સાથે ફરી એકવાર બઝર વાગ્યું છે અને બીજા સમાચાર પર નજર કરીએ। હવે વાત કરીશું પુડુચેરી, જ્યાં ફરી એકવાર એનડીએની સરકાર આવી છે। જી હા, પુડુચેરીમાં એનડીએને ટોટલ 21 બેઠકો મળી છે। ભાજપે પણ અહીંયા સારું પ્રદર્શન કર્યું। કોંગ્રેસની વાત કરીએ તો 4 અને અન્ય પાર્ટીઓને 5 બેઠક મળી છે। પુડુચેરીમાં પણ અહીંયા પુનરાવર્તન થયું છે, કોઈ એન્ટી ઇન્કમ્બન્સી નથી અને ફરી એકવાર એનડીએની સરકાર પુડુચેરીમાં બની છે। દેશભરમાં લગભગ 23થી વધારે એવા રાજ્યો કે જ્યાં અત્યારે એનડીએ શાસનમાં છે। પુડુચેરીમાં એનડીએને 21 જેટલી બેઠકો મળી। કોંગ્રેસનું પ્રદર્શન અહીંયા નિરાશાજનક રહ્યું છે। તો હવે પુડુચેરીમાં જે ભાજપની જીત થઈ, એનડીએની જીત, એના કારણો મુખ્યમંત્રી અને એઆઈએનઆરસીના નેતા એન રંગાસામીની લોકપ્રિયતા અહીંયા એ ખૂબ જ મહત્વની સાબિત થઈ। સાથે સાથે એન રંગાસામી પોતાની જ બેઠક પરથી ખૂબ જ મોટા માર્જિનથી જીત્યા, બતાવે છે કે એમની લોકપ્રિયતા કેટલી છે, લોકોમાં તેમની ચાહના કેટલી છે। સ્થાનિક લેવલે એ જનતાના નેતા છે, પ્રસ્થાપિત તેમણે કર્યું અને એ જ ક્રેઝ ભાજપ માટે, એનડીએ માટે પુડુચેરીમાં ફાયદાકારક સાબિત થયો। ભાજપે પુડુચેરીમાં પોતાની સંગઠનાત્મક શક્તિ વધારી છે, જેનો સીધો જ ફાયદો આ ચૂંટણી પરિણામમાં જોવા મળતો હોય છે। નમસ્સી વાયમ જેવા કદ્દાવર નેતાઓ પણ સીધી રીતે આમાં જોડાયા, એનો ફાયદો પણ આ ચૂંટણી દરમિયાન એનડીએને મળ્યો છે। સાથે સાથે કેન્દ્ર સરકારની જે વિવિધ યોજનાઓ છે તેની અસર પણ મતદારો પર જોવા મળી। સીધી રીતે લોકો અહીંયા આ વિશ્વાસ કરવા લાગ્યા એનડીએ ગઠબંધન પર। ડબલ એન્જિન સરકારના નારાએ પણ મતદારોને ખૂબ જ આકર્ષ્યા અને તમે પરિણામ જોવો છો કે પુડુચેરીમાં પણ આરામથી એનડીએ સરકાર હવે બની રહી છે। સાથે સાથે કોંગ્રેસ અને ડીએમકેના એસપીએમાં બેઠકોની વહેંચણીને લઈ ખૂબ જ અસંતોષ જોવા મળ્યો હતો, જેના કારણે તેનો સીધો ફાયદો ભાજપને મળ્યો। કોંગ્રેસના મતોમાં મોટા પાયે ગાબડું પડ્યું, જેનો સીધો લાભ આજે ભાજપને મળ્યો છે અને પુડુચેરીમાં પણ એનડીએ સરકાર બની રહી છે। એટલે કે પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં સરકાર, અભિનેતા વિજયની પાર્ટી ટીવીકેથી પણ વિપક્ષના મતોનું વિભાજન થયું। વિજયની પાર્ટી પણ અહીંયા ચૂંટણી લડી હતી, જેના કારણે વિપક્ષોને જે મત મળવા જોઈતા હતા એ વિજયની